નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે આરોગ્ય કર્મચારીઓની માગણી અંગે સરકાર વિચારણા કરશે. પાલનપુરમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે પગાર વધારો કે ગ્રેડ પેથી 8,000 જેટલી કેડર અથવા પંચાયતી કેડરને અસર થાય તેમ હોવાથી વિસ્તૃત સમીક્ષા બાદ નિર્ણય લેવામાં આવશે. આજે શ્રી પટેલના હસ્તે પાલનપુરની બનાસ જનરલ હોસ્પિટલમાં નવનિર્મિત બ્લોક, આધુનિક ઓપરેશન થિયેટર અને સીટી સ્કેન મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું. હોસ્પિટલની સુવિધા અંગે શ્રી પટેલે વધુ માહિતી આપી. વિજ્ઞાન અને ટેકનોલોજીનો જ્યારે વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે આધુનિક પ્રકારની ઓપરેશન થિયેટર્સ અને સાથે મશીનરી સાથે આ આવતા સમયના બનવાવાળા ડોક્ટરો માટે ખૂબ સારી સુવિધાઓ અને સાથે કેવળ ડોક્ટરો ભણશે એવું જ નહીં પણ સારી સુવિધાઓ આ બનાસકાંઠાના તમામ લોકોને મળશે. મારી જાણમાં હમણાં આવ્યું કે બનાસના પશુપાલકો માટે 50% ફીની રાહત આ સંસ્થામાં મળી રહી છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના પ્રસિદ્ધ અમલસાડી ચીકુને વૈશ્વિક ભૌગોલિક ઓળખ આપતા જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન GI ટેગ આપવામાં આવ્યો છે. આ નિર્ણયથી કેનિંગ ફેક્ટરી, સહકારી મંડળીઓ અને ખેડૂત આલમમાં આનંદ વ્યાપી ગયો છે. નવસારી વલસાડ જિલ્લા ફળ અને શાકભાજી સંઘ ગણદેવી તરફથી ચીકુનો GI ટેગ મેળવવા માટે વર્ષ 2021માં પ્રયાસો હાથ ધર્યા હતા. નવસારી કૃષિ યુનિવર્સિટીના સહયોગથી અમલસાડ ચીકુને GI ટેગ મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રેશન વિભાગ ચેન્નાઈએ આ ટેગ આપતા વૈશ્વિક ફલક પર અમલસાડી ચીકુની માંગ વધશે. ગણદેવી તાલુકામાં વાડીઓમાં કેરી અને ચીકુનો મબલક પાક ઉતરે છે. ગણદેવી તાલુકાની વિવિધ સહકારી મંડળીઓ ચીકુની વ્યવસ્થા કરે છે, જે ટ્રેન અને ટ્રક મારફતે દેશભરના બજારોમાં પહોંચે છે. મહેસાણામાં મસાલા પાકના નિર્માણ માટે કેન્દ્રીય કૃષિ મંત્રીને રજૂઆત કર્યા બાદ સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો. જિલ્લાના સાંસદ હરિભાઈ પટેલે મહેસાણાના ઊંઝા ખાતે સ્પાઇસીસ પાર્કનું નિર્માણ કેમ જરૂરી છે તે અંગે સંસદમાં વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે વિવિધ રાજ્યોમાંથી ખેડૂતો જીરું, અજમો, ધાણા અને ઈસબગુલના વેચાણ માટે ઊંઝા માર્કેટયાર્ડમાં આવે છે, જેથી ઊંઝામાં મસાલા પાર્ક બનાવવામાં આવે તો આધુનિક લેબોરેટરી, રેલવે સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે તેમ છે. મહીસાગરના લુણાવાડામાં આવેલા કાલિકા ડુંગર પર પૌરાણિક કાલિકા માતાના મંદિરે આજે ચૈત્રી આઠમે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. મિની પાવાગઢ તરીકે ઓળખાતા મહાકાળી માતાજીના મંદિરે આજે ચૈત્રી નવરાત્રિની આઠમના પાવન દિવસે વહેલી સવારથી ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આવતીકાલે માધવપુર ખાતે ઘેડ મેળાના પ્રારંભ પૂર્વે પૂર્વ ભારતના કલાકારો સોમનાથની મુલાકાતે આવ્યા છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આજે સવારે 400 કલાકારો સાથે ધ્વજાપૂજા કરી હતી. ઉલ્લેખનીય છે કે આજે સાંજે 7 વાગે સોમનાથ મંદિર પાસે આવેલી ચોપાટી ખાતે આ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. અરવલ્લી જિલ્લા પોલીસે ડ્રોનની મદદથી ગાંજો પકડ્યો છે. મોડાસા તાલુકાના ભચડિયા ગામની સીમમાં ઘાસની આડમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની જાણકારીને પગલે અરવલ્લી જિલ્લા SOG અને ગ્રામ્ય પોલીસની ટીમે તપાસ કરી હતી. આ અંગે અરવલ્લીના ASP સંજયકુમાર કેશવાલાએ વધુ માહિતી આપી. SOGની ટીમ અને એમની સમગ્ર સ્થાનિક પોલીસ જે જગ્યા છે ત્યાં રેડ કરી અને ત્યાંથી લગભગ 13 કિલો 450 ગ્રામ જેટલો ગાંજો, જેની કિંમત છે 1,34,000ની અને એ જે જગ્યા છે જે ખેતરનો માલિક છે એ નિકેશ કુમાર પ્રતાપસિંહ રાઠોડ, એની ઉપર FIR કરી NDPS એક્ટ અંતર્ગત અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કલુડી મવડી ખાતે 8 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે બનનાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ સુવિધાયુક્ત આધુનિક શાળાના નિર્માણથી પર્વતીય વિસ્તારના બાળકોને આધુનિક સ્તરનું શિક્ષણ મળશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 7 થી 10 એપ્રિલ દરમિયાન પોર્ટુગલ અને સ્લોવેકિયાની મુલાકાતે જશે. સુશ્રી મુર્મુના પ્રતિનિધિમંડળમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાની સાથે લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ચોટીલાના નાયબ કલેક્ટર
અને ચોટીલા થાનગઢ અને મૂળીના મામલતદારની સંયુક્ત ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના અસુદરાળી, ખંપાળિયા, વગડિયા અને ઉમરડા ગામોમાં બિનઅધિકૃત રીતે ખનીજનું ખનન કરતા એકમો પર દરોડા પાડીને કુલ 1.5 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.